તો હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોમાં। આજે આપણે જોવાના છે ધોરણ 3 વિષય છે ગુજરાતી, એમાં ચેપ્ટર નંબર 1 વાંદરાને વાંચતા ન આવડે। તો સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન એ પણ તમને વ્યવસ્થિત સરસ અક્ષરમાં। તો ચલો શરૂ કરીએ। પ્રશ્ન અ પહેલો, જેમાં વાંદરાનું નામ શું હતું? તો ઉત્તર છે વાંદરાનું નામ ખટખટ હતું। બીજું, વાંદરાની કોણ કરતું હતું? તો જવાબ છે વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી। અહીંયા થોડુંક મિસ્ટેક થઈ છે, કમ્પ્યુટર મિસ્ટેક છે, તો માફ કરજો। ત્રીજું, ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? ઉત્તર, ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું તાપણું કર્યું। ચોથું, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો વાંદરાઓ વારંવાર બોલતા હતા હૂપ હુપા હૂપ, હૂપ હુપા હૂપ। પાંચમું જોઈએ, સુગ્રીએ ચિંતા કેમ છોડી દીધી? તો ઉત્તર છે સુગ્રીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુગ્રીની વારંવાર સલાહ છતાંય વાંદરાને ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું। હવે પ્રશ્ન 1માં બ જોઈએ, જેમાં પહેલું છે વાંદરાભાઈને શું ગમે છે? ઉત્તર, વાંદરાભાઈને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે છે। બીજું, ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું? ઉત્તર, ખટખટે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા। ત્રીજું, સુગ્રીને ઠંડી શા માટે લાગતી ન હતી? ઉત્તર, સુગ્રીને ઠંડી લાગતી ન હતી કારણ કે તે પોતાના માળામાં હતી। ચોથું, સુગ્રીએ ખટખટને શું બનાવવા કહ્યું? ઉત્તર, સુગ્રીએ ખટખટને ઘર બનાવવા કહ્યું। 5, વાંદરાભાઈઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? તો ઉત્તર છે વાંદરાભાઈઓની ચિંતા કરવાનું સુગ્રીએ છોડી દીધું। અહીંયા ચિંતામાં થોડુંક મિસ્ટેક થઈ છે, થોડીક કમ્પ્યુટર મિસ્ટેક છે। પ્રશ્ન 1 છે, પ્રશ્નના ઉત્તર 2 વાક્યમાં લખો। પહેલું, ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી? ઉત્તર, ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી। તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ઘર વગર વાંદરાઓને ખૂબ મુશ્કેલીઓ પડી। તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા અને ગરમીથી પરસેવે રેબઝેબ થઈ ગયા, વરસાદમાં ભીંજાઈ ગયા। બીજું, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ કેમ કહ્યું હશે? ઉત્તર, આ નાનકડી સુગ્રી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગ્રીને તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે, પણ તેને તે સલાહ ગમતી નથી તેથી કહ્યું હશે। વળી તે માને છે કે સુગ્રી તો તેના કરતાં ખૂબ નાની, તે વાંદરાને કેમ સલાહ આપી શકે? હવે પ્રશ્ન 2 બ, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલું છે ખટખટે એક ઘર પાસે શું અચરજ જોયું? ઉત્તર, ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા। તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા। તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા। બીજું જોઈએ, વાંદરાઓને ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ શું વિચાર્યું? ઉત્તર, વાંદરાઓએ ધ્રુજતા જોઈ ચટપટ સુગ્રીએ વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે, ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી। ત્રીજું જોઈએ, શિયાળામાં વાંદરા શું ગાવા લાગ્યા? ઉત્તર, શિયાળામાં વાંદરા ગાવા લાગ્યા, ડાળે ડાળીએ કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ, હૂપ હુપા હૂપ। ચોથું, ખટખટ ઉનાળામાં ઠેકડો મારી શું ગાતો હતો? ઉત્તર, ખટખટ ઉનાળામાં ઠેકડો મારી ગાતો હતો, ઝાડને છાયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ, હૂપ હુપા હૂપ, હૂપ હૂપ હુપા હૂપ હૂપ। પાંચમું જોઈએ, બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરી શું ગાતા હતા? ઉત્તર, બધા વાંદરા તેમની પૂંછડીઓ ઊંચી કરી ગાતા હતા,
ઊંચ મિનારમાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપા હૂપ હૂપ, હૂપ હુપા હૂપ હૂપ. વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે રોંગની નિશાની કરો. એમાં પહેલું જોઈએ, માણસો લાલ મરચાં ભેગા કરી સળગાવીને બેઠા હતા, તો ખોટું. બીજું, સુઘરીને જરાય ઠંડી લાગતી ન હતી, સાચું. 3, ખટખટને સુઘરીની સલાહ ગમી, ખોટું. 4, સરસ ઘર બનાવે છે એટલે લોકો તે પક્ષીને સુઘરી કહે છે, સાચું. 5, સુઘરીનું નામ ખટખટ હતું, ખોટું. 6, સૌ વાંદરા પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, સાચું. 7, બધા વાંદરા ઠંડીથી બચવા તેમની પૂંછડીઓ ઊંચી કરી મિનાર જેવું બનાવીને બેઠા હતા, ખોટું. 8, ચટપટ સુઘરીબાઈને વાંદરાઓની ચિંતા છોડી દીધી, સાચું. એના પછી પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. પહેલું છે, માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી, તો જવાબ છે નવાઈ. બીજું, માણસો લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચાં ભેગા કર્યા. 3, ખટખટે હુપાહુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા, તો જવાબ છે મિત્રો. ચોથું, ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો, જવાબ છે પરસેવો. 5, આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી, જવાબ છે ફિકર. પ્રશ્ન 5 બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે, બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા, તો સાચો જવાબ છે ગ. તેઓ ઠંડીથી થથરતા થથરતા વાતો કરતા હતા. બીજું, અચાનક વરસાદ તૂટી પડ્યો, તો ક. આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. 3, આકાશમાંથી આગ વરસી રહે છે, તો સાચો જવાબ છે ઘ. ખૂબ તાપ લાગે છે. ચોથું, બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે છે, તો સાચો જવાબ છે ચ. આખું વર્ષ તેઓ ફર્યા કરે છે. 5, વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો, તો જવાબ છે ખ. તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. બ, બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે ચટપટ, તો જવાબ છે ગ. સુઘરી. બીજું, ખટપટ, તો ઘ. વાંદરાભાઈ. ત્રીજું, વીજળીના, તો ખ. કડાકા ભડાકા. ચોથું, વાદળોનો, ચ. ગડગડાટ. પ્રશ્ન 7, છૂટી ગયેલા શબ્દો શોધી અને વાક્ય ફરીથી લખો. તો તમને ઉદાહરણ આપ્યું છે કે બારે માસ એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરતો રહે. તો ઉત્તર છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે. પછી તો શરૂ કરીએ. તો પહેલું છે, ખટખટ ઘર પાસે અચરજ જોયું. તો વ્યવસ્થિત આપણે લખવાનું છે કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. બીજું છે, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે. ત્રીજાનો ઉત્તર જોઈએ તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ચોથું જોઈએ તો ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. 5, વાંદરાઓએ ઘરને બનાવવું તે ન જ બનાવ્યું. પ્રશ્ન 8, ઋતુ ઓળખો અને લખો. પહેલું છે, મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, તો એનો જવાબ છે શિયાળો. બધા વાંદરા પાણીથી ભીંજાઈ જાય, તો ચોમાસું. ત્રીજું, સુઘરી માળામાં ઝૂલતી હતી, ઉનાળો. ચોથું, વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, ચોમાસું. 5, વાંદરાઓએ માણસોની નકલ કરી, જવાબ છે શિયાળો. છઠ્ઠું, ઝાડના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, ઉત્તર ઉનાળો. 7, આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ, ઉત્તર ઉનાળો. 8,
સળગાવીને લાકડા તાપણું કરે માકડા. ઉત્તર શિયાળો. 9. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. ઉત્તર શિયાળો. અને 10. ગડગડાટ કરતા વાદળા પાણી આગળ પાછળ. ઉત્તર ચોમાસું. પ્રશ્ન 9. તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. તો ઉત્તર છે મારું નવું ઘર શાંત વિસ્તારમાં હોય. મારું નવું ઘર બહુ મોટું ન હોય, પરંતુ તેમાં બધી સગવડ હોય. દીવાનખંડ મોટો હોય, તેમાં સોફા અને રંગીન ટીવી હોય. તેમાં 2 પંખા હોય. દિવાલ પર 1-2 ફોટા હોય ને એક દિવાલ ઘડિયાળ હોય. નંબર 12 ઉદાહરણ મુજબ લખો. નખીશો તો શોખીન, ડીપચો તો ચોપડી. બીજાનો જવાબ છે જીન. ત્રીજું લેસન. ચોથું ફળીએ. 5 ટીકુ બહેન. 6 પલંગ. 7 8 અજવાળા. 9 સોટી પોઠી. 10 અક્ષર. 11 તલ્લીન. 12 ભીમ. 13 રંગીન. 14 બૂમો. તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.